વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલ આમ્રપાલી કોમ્પ્લેક્સમાં વર્ષોથી સેફટી સાધનો એનઓસી વિના ધમધમતી ખાણીપીણીની દુકાનો હોટલો આજે તંત્રના ધ્યાને આવતા અનેક સવાલો। રાત્રિ સમયે લોકોનું માનીતું સ્થળ બનેલા આમ્રપાલી કોમ્પ્લેક્સમાં ગંભીર નિષ્કાળજી, દુકાનો પર નોટિસ લગાવી જનરેટર સહિતના વીજ જોડાણ કપાયા। બંસલ સુપર માર્કેટમાં અધિકારીઓ દ્વારા તપાસ, સંચાલકે ફાયર એનઓસી લીધી ન હોવાની માહિતી, વીજ પુરવઠો બંધ કરાયો, પરમિશન લેવાની તાકીદ। રાજકોટની ઘટના બાદ અને એની પહેલાં પણ અમે લોકોએ આમ્રપાલી છે અને કોમ્પ્લેક્સોમાં B10 નોટિસ ફાયરની આપેલી હતી, પણ રાજકોટની ઘટના બાદ તાત્કાલિક આપણા VMCના કમિશનર સાહેબ એક મિટિંગ બોલાવી હતી અને VMCની ટીમ તૈયાર કરી હતી। એની અંદર રેવન્યુ ઓફિસર, BU પરમિશન આપતા અધિકારીઓ અને કાર્યપાલક એન્જિનિયરની એક ટીમ બનાવી હતી VMCના ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ। તો અત્યારે આજ રોજ આમ્રપાલી વિસ્તારમાં આમ્રપાલી જે કોમ્પ્લેક્સ આવેલું છે ત્યાં થોડા દિવસ પહેલાં જ આગ લાગી હતી। અમારે ત્યાંથી ફાયરની ગાડી પણ આવી હતી, એનું અત્યારે સમારકામ ઇલેક્ટ્રિકલનું ચાલુ હતું। તે દરમિયાન અત્યારે અમારું સરપ્રાઇઝ વિઝિટની અંદર જાણવા આવ્યું કે 6 થી 7 જનરેટરોથી એ લોકોએ કોમ્પ્લેક્સની અંદર ઇલેક્ટ્રિકલ સપ્લાય ચાલુ કરી દીધી અને રોજગાર ધંધો એ લોકોએ ચાલુ કર્યો છે, બરાબર। એ વાતની અમને દુઃખ નથી, પરંતુ જો આ દરમિયાન કોઈ હોનારત થઈ જાય તો એને જવાબદાર કોણ? એના માટે GBને સાથે રાખી અને એ લોકો જે પણ જનરેટરો સાથે કનેક્શન કરીને વાયર કરેલા હતા એ વાયરો જપ્ત લીધા છે GBએ અને પાછી ફરીથી ફાયર બ્રિગેડે B10 નોટિસ અને કાર્યપાલક એન્જિનિયરે નોટિસ આપી છે કે આ વસ્તુ ના કરશો અને તાત્કાલિક ધોરણે ઇલેક્ટ્રિકલ જે વાયરિંગ છે એ રિપેરિંગ કરાવો અને ફાયરની જે સિસ્ટમ જે NBC પ્રમાણે, નેશનલ બિલ્ડિંગ કોડ પ્રમાણે જે પરિપૂર્ણ કરવાની છે એ પરિપૂર્ણ કરો, ત્યારબાદ અમે લોકો ચાલુ કરીશું। એ જાતની જોગવાઈ કરવામાં આવેલી છે। આજ રોજ કોમ્પ્લેક્સોની અંદર નોટિસો આપવામાં આવી છે, પૂરેપૂરું કોમ્પ્લેક્સની એક નોટિસ આમ્રપાલી છે, જેવી રીતે કાલીબાગમાં VIP કોમ્પ્લેક્સ છે ત્યાં આગળ એને પણ એનઓસી નહોતી, એના માટે આપણે GBને સાથે રાખી અને કનેક્શન એનું કાપવામાં આવ્યું છે। જ્યારે એ લોકો એનઓસી ફાયરની લઈ લેશે ત્યારે અમે લોકો ચાલુ કરી દઈશું।